સુરેન્દ્રનગરની શાન ગણાતી ભોગાવી નદી થઈ રહી છે પ્રદૂષિત। સુરેન્દ્રનગરની ઓળખ સમી ભોગાવી નદીની હાલત બદતર બની ગઈ છે, કારણ કે ભોગાવો નદીમાં સતત ઠલવાઈ રહેલું કારખાનાઓનું કેમિકલયુક્ત અને શહેરની ગટરોનું ગંદુ પાણી છે। સુરેન્દ્રનગર મનપામાં આવતા વઢવાણ, જોરાવરનગર, દૂધરેજના ગટરના ગંદા પાણી પણ નદીમાં ઠલવાય છે। વઢવાણ જીઆઈડીસીના કારખાનાના કેમિકલયુક્ત પાણી પણ ભોગાવોમાં છોડાય છે। પાણી પ્રદૂષિત થતાં લોકોના આરોગ્યને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે કે કારખાનાવાળા, રંગાટ કામવાળા અને અતિ મહત્વની એટલે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના જે ભૂગર્ભ ગટરના ગંદા પાણી છે એ ભોગાવો નદીમાં છોડવામાં આવે છે। અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રએ ઉપરોક્ત બાબત કોઈ પણ નક્કર કામગીરી કરી નથી। સુએજ પ્લાન્ટ હોવા છતાં સુએજ પ્લાન્ટમાં ગટરનું ગંદુ પાણી મહાનગરપાલિકા દ્વારા લઈ જવામાં આવતું નથી। અનેક વખત જીપીસીસી બોર્ડને રજૂઆત કરી હતી કે સુરેન્દ્રનગર શહેરની મધ્યમાંથી જે નદી પસાર થાય છે ભોગાવો નદી, એને દૂષિત કરવાનું કામ જે ઔદ્યોગિક કારખાનાઓ અનટ્રીટેડ વોટર જે ભોગાવો નદીની અંદર છોડી રહ્યા છે। અનેક વખત કલેક્ટર સાહેબ, નગરપાલિકાના ચીફ ઓફિસર અને કમિશનર સાહેબને પણ રજૂઆત કરી હતી કે આ ગંદા પાણીનો નિકાલ અન્ય જગ્યાએ કરવો જોઈએ। જ્યારે નગરપાલિકા હતી ત્યારે પણ તે લોકોને જાણ કરેલી છે, નોટિસો આપેલી છે અને મહાનગરપાલિકાને પણ જાણ કરેલી છે, નોટિસ આપેલી છે અને એવું પણ જણાવવામાં આવેલ છે કે આ પાણીને જે એસટીપી આપણી પાસે એકચ્યુઅલમાં બનેલ જ છે, તો એસટીપીમાં લેવું અને એમાં ટ્રીટમેન્ટ આપી શકાય અને પછી છોડી શકાય એ થ્રુ ચેનલ। તો અને ભવિષ્યમાં પણ જો હજી આવું ચાલુ રહેશે તો આગળની ઘટતી કાર્યવાહી અમે કરીશું।